અમે ભવિષ્યમાં એવા વૃદ્ધોને સાચવવા માંગીએ છીએ કે જેને હાથ નો હોય, પગ નો હોય, પેરાલિસિસ થઈ ગયા હોય, કાયમીના 150 થી 200 વ્યક્તિઓ સુધી આપણે પહોંચી શકીએ છીએ કે જ્યાં ફૂટપાથ ઉપર લોકો રહેતા હોય આવા લોકોને આપણે રોજ કાયમી પ્રસાદ આપીએ છીએ. શરૂઆતમાં તો મારે ઉછીના પૈસા લઈને પણ આ હલાવવું પડતું. હું મારી થાળીમાં ન જમતો હોય એવું આ લોકોની થાળીમાં કેમ હું સરસ રીતે સારી રીતે પીરસી શકું, બસ એ જ મારો ભાવ પહેલેથી રહ્યો છે. તો સર, તમે આટલા લોકોની સેવા કરો છો તો તમારો ઇન્કમ સોર્સ શું છે? મંજિલ ક્યાં હૈ, રાસ્તા ક્યાં હૈ, હોસલા હૈ તો ફાસલા ક્યાં હૈ. હા રાજકોટ, આપણે મળીશું વિશાલભાઈ ભટ્ટને કે જેઓ રાજકોટમાં હરતું ફરતું અન્ન ક્ષેત્ર ચલાવે છે. મારું નામ છે વિશાલભાઈ ભટ્ટ. આ તમે કેટલા સમયથી અન્ન ક્ષેત્ર ચલાવો છો? આપણે બેન અમે લગભગ 1.5 વર્ષથી આ અમારે ચાલુ છે અવિરત, અને એક પણ રજા નહીં. અને તમને પ્રેરણા ક્યાંથી મળી? અત્યારે આટલી મોંઘવારી છે છતાંય આવી રીતે અન્ન ક્ષેત્ર ચલાવવાની. મારો નાનપણથી જ વિષય જ આ છે, ભજન અને ભોજન. અને મને ભગવાન પ્રત્યે એટલી શ્રદ્ધા છે કે બસ આ ભગવાન મારું કામ બધું રોડવે છે. બસ હું ભગવાન પાસે સવારમાં ઉઠીને એ જ પ્રાર્થના કરું છું. એટલે કોઈને કોઈ વ્યક્તિને મારી પાસે એવા મોકલી દે છે ભગવાન આંગળી પકડવા માટે કે તમે એની વાત જ જવા દો. અને આપણે કહેવાય કે સેવા નાની હોય કે મોટી, એ સેવા જ કહેવાય. તો તમે જ્યારે આ અન્ન ક્ષેત્રનું જ્યારે તમે પીરસવા જાઓ છો બધે, તો એમના રિએક્શન કેવા હોય છે, એમના રિવ્યુઝ કેવા હોય, તમને કેવી દુઆઓ આપે છે એ લોકો? બેન, અમે છે ને દુઆ લેવા માટે જ જાય છીએ, બાકી મારે કોઈ કઈ સમાજ પાસેથી અપેક્ષા છે જ નહીં. આશીર્વાદની જ અમે જરૂર છે. અને ત્યાં અમે 2 માણા રસોઈ બનાવતા, હું ને મારા વાઈફ બને. અહીંયા ભગવાનની કૃપાથી આ જો મોટી ઉંમરના બધા સેવા માટે, મદદ માટે પણ આવે છે. અહીંયા અમે માણસો વૈદા જમવાવાળા, એમ અમારે આ બધા ભગવંતો પણ અહીંયા સેવા માટે વધી ગયા છે. એટલે આ અમને ઘણો બધો ફાયદો છે. અને કેવી કેવી મુશ્કેલીઓ અત્યાર સુધી તમને પડી છે, લાઈક આવી રીતે અન્ન ક્ષેત્ર શરૂ? મુશ્કેલી તો બેન, જો સારા માર્ગે ચાલો તમે એટલે એમાં મુશ્કેલી તો અનેક આવવાની જ છે. આ બધો અમારા ભજનમાં તો એમ કહે છે કે ભક્તિ ખાંડા કેરી ધાર, એટલે ભક્તિ કરો એટલે કાંટાની વાળું તો આવવાની જ છે એમાં. અને એમાંથી પસાર થાવ એટલે એ ભગવાનની પરીક્ષામાંથી તમે પાસ થઈ જાઓ. અને શરૂઆતમાં તો અમે ચાલુ કર્યું જ્યારે મારું ઘર છે રેસિડન્ટ, ત્યાં અમે ઉપર આવું છાપરાવાળું એક નાનું એવી ઓયડી બનાવી અને એમાં રસોઈ કરતા, હું ને મારા વાઈફ બને. એમાં અમે લગભગ 12 થી 13 મહિના હલાવ્યું. પછી હમણાં 2 વર્ષ થયા, 2 મહિના થયા અહીંયા અમે હલાવી છે. અને પ્લસ બીજા નંબરમાં એ કે આ જગ્યા રાખવાનું કારણ એટલા માટે હતું કે અહીંયા અમારે વૃદ્ધોની સેવા થઈ શકે. અમે ભવિષ્યમાં એવા વૃદ્ધોને સાચવવા માગીએ છીએ, એવાની સેવા કરવા માગીએ છીએ કે જેને હાથ નો હોય, પગ નો હોય, પેરાલિસિસ થઈ ગયા હોય, અથવા તો આંધળા હોય, બ્લાઇન્ડ હોય, આવા લોકોને અમે સાચવવા માટે માગીએ છીએ. શરૂઆતમાં તો મારે ઉછીના પૈસા લઈને પણ આ હલાવવું પડતું. ભગવાન આ બધા ભગવંતોને મારે પ્રસાદો, કારણ કે આ વસ્તુ એવી છે, આ એક દિવસ બંધ ન રહે. આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે આપણે ક્યાંક ને ક્યાંક હિંમત હારી જઈએ છીએ, પણ જો તમારી પાસે પોઝિટિવ વાઇબ છે તો તમારે હિંમત હારવાની જરૂર નથી. અને આ વસ્તુઓ તમે કઈ જગ્યાએથી લ્યો કે એની ક્વોલિટીમાં ને એમાં તમે કઈ રીતે ધ્યાન રાખો છો? હું મારી થાળીમાં ન જમતો હોય એવું આ લોકોની થાળીમાં કેમ હું સરસ રીતે સારી રીતે પીરસી શકું, બસ એ જ મારો ભાવ પહેલેથી રહ્યો છે. હું બેન જમાડવા તો જાવ જ છું 100%, પણ હારે હારે આશીર્વાદ લેવા માટે જામ છું. અને ખાલી જમાડવા પૂરતું નહીં બેન, હું છે ને એમને મારો પરિવાર આખો સમજું છું. તો સર, આ અહીંયા જે છે એ કઈ રીતે સ્ટાર્ટ કઈ રીતે થાય છે? કેટલા વાગે તમે તૈયારી શરૂ કરો કે પછી આગળ કઈ રીતે ચાલે બધું? અમે બપોરે 2, 2:30, 3 વાગે અમારી રસોઈ ચાલુ થઈ જાય છે અને 5, સવા 5 સુધીમાં કમ્પ્લીટ થઈ જાય છે. અને કાયમીના 150 થી 200 વ્યક્તિઓ સુધી આપણે પહોંચી શકીએ છીએ. ભગવાનની કૃપા છે. અને બસ પછી અમે દેવા માટે નીકળી જાય છીએ 5, 5:30. અને અમે છે ને પછી ઘરે પણ જાય છે. બધા વૃદ્ધો હોય, જે પેરાલિસિસ વાળા હોય અથવા જેને આંખું ન હોય, આવા લોકોને ત્યાં અમે એની ઘરે જઈને, કારણ કે એ બિચારા લોકો ક્યાં જમવા જવાના છે, એટલે અમે તેને ઘરે જમાડવા જઈએ છીએ. ત્યારબાદ અહીંયા માર્કેટિંગ યાર્ડ પાસે એક ઝૂંપડપટ્ટી છે બાળકોની, ત્યાં 80-100 બાળકો છે, તે અત્યંત એની પરિસ્થિતિ ખરાબ છે. આવા લોકોને ત્યાં જમાડવા જઈએ છીએ. અને છેલ્લે રાજકોટ રેલવે સ્ટેશન જંકશન કે જ્યાં ફૂટપાથ ઉપર લોકો રહેતા હોય, આવા લોકોને આપણે રોજ કાયમી પ્રસાદ આપીએ છીએ. 8:30, 9 થાય ત્યાં અમારે બધું કાર્ય પતી જાય છે. સર, તમે આટલા લોકોની સેવા કરો છો તો તમારો ઇન્કમ સોર્સ શું છે, તમારો વ્યવસાય? વ્યવસાય બેન, મારે છે ને સવારમાં ગીર ગાયનું દૂધ આવે ને, જે A2 મિલ્ક, એમની ડિલિવરી છે. એટલે સવારમાં હું ગીર ગાયની દૂધની ડિલિવરી કરું છું 5 થી 9, 9:30, 10 વાગ્યા સુધી. થેન્ક યુ સર, અમને આટલું મોટિવેશન આપવા માટે. તો ચાલો આપણે પણ આપણાથી થાય એટલી મદદ કરીએ, જેથી કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું ના સૂવે.